ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સમવેતા યુયોત્સવઃ મામકા પાંડવાચ્યવ કિમ કુર્વતઃ સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મક્ષેત્ર રૂપ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે એકઠા થયેલા મારા પુત્રો તથા પાંડવોએ શું કર્યું? ધૃતરાષ્ટ્ર એ અજ્ઞાન અને સંજય એ સંયમ. અજ્ઞાત મનની અંદર ઊંડે ઊંડે રહે છે. અજ્ઞાનથી આવૃત મનવાળા ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ છે, પરંતુ તે સંયમરૂપી સંજયના માધ્યમથી જુએ છે. તે સમજે છે ખરો કે પરમાત્મા સત્ય છે, છતાં ઉત્પન્ન થયેલ મોહરૂપી દુર્યોધન જીવિત છે ત્યાં સુધી તેની દ્રષ્ટિ હંમેશા કૌરવો પર રહે છે. ધર્મ એક ક્ષેત્ર છે. હૃદય દેશમાં દૈવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર બની જાય છે, અને જ્યારે એમાં આસુરી સંપત્તિ વિશેષ પ્રમાણમાં હોય ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે. કુરુક્ષેત્ર એટલે શ્રી કૃષ્ણ કહે છે, પ્રકૃતિથી ઉત્પન્ન 3 ગુણો દ્વારા પરવશ માનવ કર્મ કરે છે તે એક ક્ષણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. 3 ગુણો તેની પાસે કર્મો કરાવી લેશે. સૂઈ જાઓ તો પણ કર્મ બંધ થતું નથી. નિંદ્રા પણ સ્વસ્થ શરીરનો ખોરાક માત્ર છે. દેવતાથી કીટ સુધીના શરીરોમાં બાંધે છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન ગુણ હયાત છે ત્યાં સુધી કુરુ રહે છે. આમ જન્મ મૃત્યુનું ક્ષેત્ર, વિકારોનું ક્ષેત્ર કુરુક્ષેત્ર છે. પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ આપનાર પુણ્યયમી પ્રવૃત્તિઓ પાંડવો નું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે. પુરાતત્વવિદો પંજાબ, કાશી, પ્રયાગના મધ્ય ભાગ તથા અનેકવિધ સ્થળોએ કુરુક્ષેત્ર શોધી રહ્યા છે, પરંતુ ગીતાકારે સ્વયં યુદ્ધનું ક્ષેત્ર ક્યાં છે તે બતાવ્યું છે. ઇદં શરીરમ કાંતેય ક્ષેત્રમિત્ય ભિધીયતે. અર્જુન, આ શરીરમાં જ ક્ષેત્ર છે, અને જે તેને જાણે છે તેનો અર્થ સમજી લે છે તે ક્ષેત્રજ્ઞ છે. આગળ એમણે ક્ષેત્રનો વિસ્તાર બતાવ્યો, જેમાં 10 ઇન્દ્રિયોમાં બુદ્ધિ, અહંકાર, 5 વિકાર અને 3 ગુણોનું વર્ણન છે. શરીર જ ક્ષેત્ર છે, એક અખાડો છે. એમાં સતત લડી રહેલા પ્રવૃત્તિઓ 2: દૈવી સમદ અને આસુરી સંપદ. પાંડુના સંતાન અને ધૃતરાષ્ટ્રના સંતાન, સજાતીય અને વિજાતીય પ્રવૃત્તિઓ. અનુભવી મહાપુરુષના આશ્રય જવાથી આ બંને પ્રવૃત્તિઓના સંઘર્ષ અંગે માર્ગદર્શન મળે છે. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વચ્ચેનો સંઘર્ષ છે, અને આ જ વાસ્તવિક યુદ્ધ છે. વિશ્વયુદ્ધોથી ઇતિહાસ ભરી પડ્યો છે, પરંતુ એમાં જીતનારને પણ શાશ્વત વિજય મળતો નથી. આ તો પારસ્પરિક બદલાની વૃત્તિ છે. પ્રકૃતિનું વર્ણન સંપૂર્ણતયા સમન, તેનાથી અતિરિક્ત સત્તાનું માર્ગદર્શન કરવું અને એમાં પ્રવેશ મેળવવો એ જ સાચો ધર્મ છે. આ એક જ વિજય એવો છે જેમાં હાર નથી. આ મુક્તિ છે, જેની પાછળ જ જન્મ મરણનું બંધન નથી. આ રીતે અજ્ઞાનગ્રસ્ત પ્રત્યેક મન સંયમથી જાણે છે કે ક્ષેત્રજ્ઞના યુદ્ધમાં શું થયું. સંયમમાં જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ તેવી દ્રષ્ટિ પ્રાપ્ત